કવિતા, ઓ કવિતા, ક્યાં મરી ગઈ? કોઈ કામની નથી આ. શું થયું મમ્મી? બોલો ને, તમે મને બોલાવી? મેં તને કેટલી વાર કીધું છે કે તારે મને મમ્મી નહીં કહેવાનું. તારી મમ્મી તો મરી ગઈ છે. મારા માથે પડોજણ મૂકીને બુદ્ધિ છે કે નહીં તારામાં? મમ્મી મમ્મી કરતી આવી જાય છે. પણ તમે આવું બધું શું કામ બોલો છો મમ્મી? પાછી મમ્મી સાલી નાક કાન વગરની. તને તને સમજ નથી પડતી હું તને શું કહું છું એ કે તારે મને મમ્મી નહીં કહેવાનું, સમજી? અને આમ થાંભલાની જેમ કેમ ઊભી છે તું? જા મારા માટે ચા બનાવ. પણ મમ્મી, તમે જુલી ભાભીને કહો ને, હું પપ્પાના કપડાને અસ્ત્રી કરું છું, એ વચ્ચે મૂકીને આવી છું. હમણાં પપ્પા મંદિરેથી આવશે એટલે એમને કપડાં પહેરવા જોઈશે. અને જુલી ભાભી આવી ગયા, એમને કહી દો ને. એ પપ્પાની લાડલી, એ બધા કામ પછી કરજે. પેલા જા સવારમાં મારા ચા ને નાસ્તાની તૈયારી કર. પણ ભાભી, તમે થોડું વહેલું ઉઠવાનું રાખો તો સવારે તમે પોતાના માટે ને ઘરના લોકો માટે ચા નાસ્તો તો બનાવી જ શકો ને. મારે બીજા બી કામ હોય છે, ઘરનું બધું કામ હું એકલી જ કરું છું. એટલે તમે જો ચા બનાવી દીધી હોત તો પપ્પાએ પણ પી લીધી હોત. હવે ચા પીધા વગર જ મંદિરે ગયા છે. કમસે કમ એમનું તો ધ્યાન રાખો તમે. એ બસ બસ, તારે મને સલાહ આપવાની જરૂર નથી. મને ખબર જ છે મારે શું કરવું અને શું ના કરવું. એટલે તું તારી ઓકાતમાં રહે અને તારું કામ કર, બરાબર છે? અને તને કેટલી વાર ના પાડી છે? તારે મને અને જુલીને કોઈ જ કામ નહીં સોંપવાનું. અને તને આ ઘરમાં શાના માટે રાખી છે અમે? આ ઘરની કામવાળી તું છે, સમજી તું? એક તો જન્મી ત્યારથી પોતાની માને પરખી ગઈ અને આવી છે અહીંયા અમને સમજાવવા માટે. ચૂપચાપ છે ને આ ઘરના કામ કરી ખાજે, નહીતર એવા હાલ કરીશ ને તારા કે જોવા લાયક રહીશ. એ બસ બસ, હવે આ બધા આંસુ પાડવાની કોઈ જરૂર નથી. આટલી બધી રડે છે શાની? અને આંસુ છે ને એ બધા બચાવીને રાખ, સાચવીને. સાસરે જશ ને તો કામ લાગશે. અને જા હવે રસોડામાં ચા ને નાસ્તો બનાવીને લાવ. અને હા સાંભળ, નાસ્તો બનાવે ને થોડો વધારે બનાવજે. મારો દીકરો ઉઠતો જશે, એને પણ ભૂખ લાગી હશે, એટલે વ્યવસ્થિત બનાવજે અને જલ્દી બનાવજે, સમજી ગઈ? ચલ જા, ચલ. અને હા પપ્પાની લાડલી, આ રસોઈના બદલે પપ્પાના કપડાને આયરન કરવા ના બેસી જતી. નહીં તો આ છે ને નાસ્તો બનાવવામાં લેટ કરીશ તો અમારી ભૂખ મરી જાય. ચૂપચાપ જા, પેલા નાસ્તો બનાવજે. ચલ નીકળ, જા ને હવે. ચલ. વગર પૈસાની કામવાળી. શું કીધું તે? આના લગ્ન તો હું થવા જ નહીં દઉં. તને ખબર છે, છેલ્લા 5 વર્ષથી તારા પપ્પા એને લગ્ન કરાવવાની ઉતાવળમાં છે. અરે રૂપિયાનો ધુમાડો કરવો છે એમને, તો રૂપિયાની રેલમ છેલ કરવી છે. પણ હું તો આ થવા નથી દેવાની, કારણ કે હું જે ચાહીશ ને એ જ થવાનું છે. હું એના ઘરમાંથી ક્યાંય નથી જવા દેવાની. એ રહેશે ત્યાં સુધી કામ કરશે. એના લગ્ન થશે તો કામ આપણે કરવું પડશે, એટલે એ તો બનવાનું નથી. શું કેવું છે તારું? વાહ, વેરી સ્વીટ મધર ઇન લો. મમ્મી, શું તમારું માઇન્ડ છે? અરે હું તો એવું કહું છું, આ ઘરની જગ્યાએ તમારે તો પોલિટિક્સમાં રહેવાની જરૂર હતી. ઘડિયાળ સામું જુઓ ને, આ કેટલો સમય થઈ ગયો, હજી મેડમ તૈયાર થઈને નથી આવતી. શું આવશે મમ્મી, કઈ સાવ આમ થોડી હોય. જુલી, હવે કેટલી વાર છે? હવે ક્યારના અહીંયા રાહ જોઈને બેઠા છીએ, આટલો સમય લાગ. અરે બસ બસ, જુલીને યાદ કરો ને જુલી ના આવે. અને શું કીધું તમે? ક્યારના રાહ જોઈને બેઠા છીએ એમ. ક્યારના એટલે કેટલા વાગ્યાના? આ હવે 10 વાગ્યા સુધી તો પથારીમાં ઘોરતા હતા. વાત કરે. અને એ તો સારું થયું કે આ તમારી લાડકી બેનબા છે ને, એ ચા ને નાસ્તો બનાવીને ગયા, એટલે આપણા પેટમાં પડવાનું છે, બરાબર છે? નહીં તો આજે આપણે બધા ભૂખ્યા જ રહી જાત. અરે પણ ભૂખ્યા શું કામ ને રહીએ? એના બનાવે તો તારે બનાવીને ખાઈ ને. આમ પણ તું શું કામ નહીં છે? આખો દિવસ હરવા ફરવામાં અને મોજ શોખ કરવામાં જ વ્યસ્ત રહે છે.
કેમ કરે એ કોઈ કામ કરના? શું કામ કરે? અને હું તો કહું છું કરવા જ ના જોઈએ. આપણા ઘરમાં ઓલરેડી એક કામવાળી છે જેનું નામ છે કવિતા કામવાળી. યસ, મમ્મીએ રાઈટ કીધું, કવિતા. અને તમે હમણાં શું કીધું કે તમારા બેનબા રસોઈ ના બનાવે એટલે મારે જવાનું કિચનમાં. હું કઈ અહીંયા તમારું વૈતરું કરવા નથી આવી, બરાબર? કેમ મમ્મી? બરાબર છે. અને આ મમ્મીએ એકદમ કરેક્ટ નામ લીધું, કવિતા કવિતા કવિતા. અને એ પણ કેટલી ડાઈ, વગર પગારની અને કયા ગરી, અને જેવું કહીએ એવું કામ કરે. બેસ્ટ. એટલે આને જવા દેવાય. હા આમ પણ ખરું કેવા તમારા લોકોનું આ સમજાતું નથી કે તમે લોકોએ કવિતા ઉપર જાદુ શું કર્યો છે. હા, કોઈ પણ કામ ચીંધો એટલે બધું જ કામ ફટકનારાનું કરી નાખે. અરે તમે કેટલો ત્રાસ આપો છો બિચારીને, છતાં પણ મૂંગા મોઢે ચૂપચાપ બધું જ સહન કરી લે, ચૂકે ચા પણ નથી કરતી. એ તો એને ભૂખ લાગે તો ચૂકે ચા ક્યાંથી કરે, ખાવા જોઈએ બિચારીને. તમને બંનેવને એક વાત કહું, એ મારો કમાલ છે. પૂછ કેવી રીતે? કેવી રીતે? કારણ કે મેં તારા પપ્પા સાથે લગ્ન કર્યા ને, બીજા લગ્ન, તો મેં એમને એક શરત મૂકી હતી કે આ ફેક્ટરી, આ બધી માલ મિલકત બધું જ મારા નામ પર કરી દેજો, તો જ હું લગ્ન માટે તૈયાર થઈશ. અને એમને અમારી વાત માની પણ લીધી હતી. એટલા માટે અત્યારે મારો રૂઅપ ચાલી રહ્યો છે, ખબર પડી? ખરું કેવાય હા મમ્મી, માની ગયો તમારી આ બુદ્ધિ. સાચું કહું ને તો જંગલમાંથી કોઈ ચાલાક અને હોશિયાર લોમડી મરી હશે ને, પછી એ લોમડીએ જ્યારે બીજી વખત માણસ તરીકે જન્મ લીધો હશે ને, એ ચાલાક લોમડી તમે જો. એક લોમડી તો હું છું જ, પણ બીજી લોમડી આપણા ઘરમાં આવી છે. એ કોણ છે? અરે બુદ્ધુ, મમ્મી મારું જ કહે છે. અચ્છા, તું? એ બીજી લોમડી હું જ છું. અને મમ્મીએ એટલે જ મારા લગ્ન તમારી સાથે ધામધૂમથી કરાવ્યા છે. ચાલો હવે એક કામ કરો, હસવાનું છોડો અને આપણે લોકો ત્રણેય નીકળીએ હવે શોપિંગ કરવા. નહીં તો મમ્મીજી, આકાશ, અમારા પ્રિય સસુરજી આવી જશે ને તો આપણો બધો પ્લાન ચોપટ થઈ જશે. એના કરતા જલ્દી જઈએ. ચાલો. અને પણ મમ્મી, હું શું કહું, આ ઘરની બીજી ચાવી છે એ કવિતા પાસે છે ને? બેટા, તને ખબર નથી? ઘરની એક બીજી ચાવી એટલે સ્પેરમાં એક ચાવી રાખવી પડે. અને એ ચાવી આપણે કોને આપતા હોઈએ? ઘરની કામવાળીને. વાહ મમ્મી વાહ. અને આપણા ઘરની કામવાળી કોણ છે? કવિતા. તો ચાવી કોની જોડે હોય? કવિતા પાસે. ચલો ચાલો. ચલો આવો. બેસ ને બેટા. આ ઘરમાં કોઈ નથી દેખાતું? તારી મમ્મી અને આકાશ એ બધા ક્યાં છે? બેટા, હું તને કંઈક પૂછું છું. આ વાવાઝોડું ક્યાં ગયું છે? પપ્પા એ બધા શોપિંગ કરવા ગયા છે. ઠીક છે, કોઈ વાંધો નહીં. બેટા કામ કર, મારી ચા બની ગઈ હોય ને તો લાવ, હું પીને ઓફિસ જાઉં. અને આમ પણ આજે મારે જો મોડું થઈ ગયું છે. કવિતા, બેટા તારું ધ્યાન ક્યાં છે? અને તું રડે છે? મારી દીકરી રડે છે શું કામ? તારી મમ્મીની યાદ આવી ગઈ? બસ મારી રડવાનું બંધ કર.
હા પપ્પા, મને મને મારી મમ્મીને યાદ આવી ગઈ અને રોજ આવે છે. પપ્પા, તમે આજ સુધી મને કહ્યું નથી કે તમે મમ્મીને કેમ છોડી દીધા. પપ્પા, મારે જાણવું છે. મને મને પ્લીઝ કહો કે તમે તમે મમ્મીને શું કામ છોડી દીધા અને અને તમે મમ્મીને છોડ્યા પછી એમની આ દીકરીનો પણ વિચાર ન કર્યો અને આત્મહત્યા કરી લીધી. કેમ કેમ પપ્પા, મને જવાબ આપો પ્લીઝ. મારે જાણવું છે એમને એમને મોતને વાલો કેમ કરી લીધો. એવું તો શું થયું, એવું શું થયું હતું પપ્પા, પ્લીઝ મને કહો. બેટા, તારી વાત એકદમ ખરી છે. આ તારી મમ્મીના મોતની પાછળ ફક્ત ને ફક્ત હું જ જવાબદાર છું. કારણ કે મેં એક દીકરાની લાલસામાં તારી મમ્મીને ન કહેવાના વેણ કયા છે અને અને મેં એને ડિવોર્સ આપી દીધા હતા. એટલે આઘાત સહન ન કરી શકી તારી મમ્મી અને તને છોડી એને આત્મહત્યા કરી લીધી. હા બેટા. દીકરાની લાલસામાં? પણ એવું તો શું બન્યું હતું પપ્પા? જો આજ સુધી મેં તમને કોઈ દિવસ કંઈ પૂછ્યું નથી, પણ આજે મારે જાણવું છે. પ્લીઝ મને જણાવો કે મમ્મી મને અને તમને છોડીને શું કામ જતા રહ્યા? બેટા, બધી જ વાત હું તને કરું છું. આ વાત વર્ષો પહેલાની છે. મારી દીકરી તું ફક્ત નાની 1 વર્ષની હતી ત્યારની આ વાત છે. દીકરો, હા આલો હું તેડમાં દીકરા. રાધા, આલે આ ડિવોર્સ પેપર છે, આમાં તું સાઈન કરી આપ. ડિવોર્સ પેપર? હા. આ ડિવોર્સ પેપર મને શું કામ આપો છો? શું થયું? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? જો બે માણસ વચ્ચે ભૂલ તો થતી હોય, મને માફ કરી દો. બીજી વખત હું કઈ ભૂલ નહીં કરું. જે થયું એ બોલો ને કઈ. રાધા, આમાં ભૂલનો કોઈ પ્રશ્ન નથી. હું તારી સાથે ડિવોર્સ લેવા માંગુ છું અને બીજા મેરેજ કરવા માંગુ છું. તું આમાં ડિવોર્સ પેપરમાં સાઈન કરી દે, પછી હું બીજા લગ્ન કરીશ. અરે તમે આ કેવી વાત કરો છો? ડિવોર્સ પેપર, ડિવોર્સ પેપર, ડિવોર્સ પેપર. હું સાઈન નહીં કરું એની ઉપર. મારો વાંક તો કયો, મારો ગુનો મને કયો. તારો વાંક શું છે? તો સાંભળ, તારો વાંક શું છે. આ તારા ખોળે પહેલે દીકરી જન્મી છે અને મારે દીકરો જોઈતો હતો, મારા કુળનો વારસદાર. અને ડોક્ટરે મને ચોખ્ખા શબ્દોમાં કીધું છે કે હવે બીજી વખત તું ક્યારેય માં બની શકે એમ નથી. તો પછી મારા કુળના વારસદાર મારા દીકરાનું શું? અરે દીકરી આવો કે દીકરો આવો એ કોઈના હાથની વાત નથી. અરે આ જમાનામાં તમે આવી વિચારસરણી રાખો છો? જેને દીકરા છે એ દીકરાવાળા નથી. અરે જેમ જેમ ઉંમર થતી જાય છે એમ દીકરા પોતાના મા બાપને છોડીને જતા રહે છે. અને અત્યારે તો લોકો એવું કહે છે કે બાપને દીકરી પ્રત્યે કેટલી લાગણી હોય. અને તમે આની સામું તો જો, મારી દીકરી સામું તો જો. બસ તમને આનું મોઢું જોઈને દયા નથી આવતી. બસ, તારું ભાષણ પતી ગયું. મારે તારું આ ભાષણ કાંઈ નથી સાંભળવું. મારો નિર્ણય છે ને એ અટલ રહેશે. હું તારી સાથે ડિવોર્સ લઈશ અને બીજા લગ્ન કરીશ. તમે મારી દીકરીનો તો વિચાર કરો, મારો તો વિચાર કરો. અરે હું ક્યાં જઈશ, કેવી રીતે જીવીશ? અરે મારી દીકરીના સહારે હું આખી જિંદગી કેવી રીતે કાઢીશ? રાધા, હું તને ક્યાં ઘરમાંથી કાઢી મૂકું છું?
ક્યાં તમને લોકોને નોંધારા કરું છું? આ ઘર તને સોંપી દઉં છું. અને રહી વાત આના ભરણ પોષણની અને તારા ખાધા ખોરાકીની, તો હું તને એક બ્લેન્ક ચેક આપી દઈશ. એમાં તને જોઈએ ને એ રકમ તો ભરી દેજે, પણ હું બીજા લગ્ન કરીશ ને એ નિર્ણય મારો ફાઇનલ છે. પણ મારે રૂપિયા નથી જોતા, મારે પૈસા નથી જોતા. તમે સમજો, તમે આવી રીતે મને છોડીને ના જઈ શકો. બસ તમારા બે મા દીકરો રડવાનો પતી ગયો હોય ને તો હવે નીકળો. મારી વાત સાંભળો, આવી રીતે અમને છોડીને નહીં જાઓ. હું તમને હાથ જોડું છું. અરે મારી છોકરી સામે તો જો તમે. નહીં બેટા. બસ હવે એક વાત સાંભળી લે, 2 દિવસમાં હું તને બ્લેન્ક ચેક મોકલાવું છું ને, તારી રીતે રકમ ભરી દેજે. અને અત્યારે હું જાઉં છું. હા બેટા, આ મારા ડિવોર્સ આપવાના કારણે જ તારી મમ્મીએ મોતને વાલું કર્યું છે. અને એના મોતને પાછળ ફક્ત ને ફક્ત હું જ જવાબદાર છું. મારી દીકરી, આ તારી માથેથી એક મમતાનો છાંયો છીનવનાર નરાધમ બાપ હું જ છું. મારી દીકરી, તું મને માફ કરી દેજે. નહીં પપ્પા, પપ્પા તમે શાંત થઈ જાઓ પ્લીઝ. તમે રડો નહીં. મને તો એ નથી સમજાતું કે આ આકાશભાઈ એ તો તમારો જ દીકરો છે. તમારો જ દીકરો હોવા છતાં એ તમારી સાથે આવું વર્તન શું કામ કરે છે? હા બેટા, આકાશ તો મારો જ દીકરો છે, પણ તને તો ખબર છે આકાશની મમ્મી કોણ છે? આ સરલા. અને સરલાનો સ્વભાવ કેટલો ખરાબ છે. એટલે કહેવાય છે ને કે એનો ઉછેર એવી વ્યક્તિના હાથમાં થયો છે એટલે આ કડવી વેલના કોઠીમાં કડવા જ આવે. એટલે આકાશ એની મમ્મી પર જ ઉતર્યો છે. પણ બેટા, હું તને શું કહું, તું જરાય ચિંતા નહીં કરતી. મારી દીકરી, આ તારો બાપ હજુ જીવે છે. તારા લગ્ન ધામધૂમથી કરાવીશ અને સારી જગ્યાએ પરણાવીશ. તને હું દુઃખી નહીં થવા દઉં બેટા, નહીં દુઃખી થવા દઉં. અત્યારે તો હું મારી નવી મમ્મીના ત્રાસ વિશે જણાવીશ તો પપ્પા બહુ દુઃખી થશે. એટલે હું બધો જ ત્રાસ સહન કરી લઈશ, પણ કંઈ નહીં બોલું. તમારા માટે પપ્પા હું કંઈ નહીં બોલું. પપ્પા તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. હા બેટા. ભૂલી મમ્મી ક્યાં છે? ભૂલી ભૂખ લાગી છે, જમવાનું કઈક આપને. મ્યુઝિક બંધ કરું. આ શું કર્યું? મ્યુઝિક બંધ કર્યું. કોને પૂછીને? હવે એમાં પૂછવાનું થોડી હોય. ભૂખ લાગી છે, આ ઘરમાં કઈક જમવાનું બનાવી દે ને. ક્યારનું આમ તેમ ઢળવળું છું, બૂમ મારું છું, તું છે કે આમાં પડી છે? અરે તમારામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? હું કેટલું મસ્ત ડાન્સ પરફોર્મન્સ કરતી હતી અને બધી મજા ખરાબ કરી નાખી મારી. પણ ડાન્સ પરફોર્મન્સ કરીને ક્યાં જવું છે તારે? શું કામ ને બધી માથાકૂટ કરે છે? એ તમને હું અક્કલ ખબર છે કઈ? આવતા મહિને મારા ભાઈના મેરેજ છે, તો એમાં હું મસ્ત સ્ટેજ ઉપર ડાન્સ પરફોર્મન્સ આપવાની છું અને એના માટે જ પ્રેક્ટિસ કરતી હતી. તમને તો કઈ આવડતું નથી. અરે પણ તારું પરફોર્મન્સ ગયું તેલ લેવા. તું જાને આ જમવાનું તૈયાર હોય તો આપને ચૂપચાપ. હું શું કામ બનાવું જમવાનું? આ ઘરની જવાબદારી તમારી બેનની છે. તમામ કામ કરવાની હોય કે રસોઈની હોય કોઈ પણ. એટલે માટે એને કહો કે એ તમારા માટે જમવાનું બનાવી આપે. મને શું કામ ડિસ્ટર્બ કરો છો? અરે પણ ક્યાં છે કવિતા અને મમ્મી? એ કોઈ ઘરમાં દેખાતા નથી. જો મમ્મી એની સાડી ભૂલી ગયેલા માર્કેટમાં, એટલા માટે એ શોપિંગ પર ગયા છે, બરાબર છે? અને તમારી લાડકી બેન કવિતા તમારા પૂજ્ય પિતાશ્રીની સાથે બહાર ગઈ છે.
એટલે એ લોકો જ્યારે ઘરે આવશે ત્યારે જ ઘરના તમામ કામકાજ થશે. તમારા અટકી પડેલા કામ અત્યારે અટકાવી રાખો, બરાબર? મને ડિસ્ટર્બ ના કરો ને જાઓ અહીંયાથી. શું વાત કરે છે તું? પપ્પા અને કવિતાબેન બહાર ગયા છે તો નક્કી આ કવિતાના લગ્નની શોપિંગ કરવા માટે જ ગયા હશે. શું બકવાસ કરો છો? આ મમ્મી કવિતાના મેરેજ કોઈ દિવસ નહીં થવા દે અને તમે કહો છો કે મેરેજની શોપિંગ કરવા ગયા છે. તો તું પણ જોઈ લેજે. મેં તો એવી વાત પણ સાંભળી છે કે પપ્પાએ કવિતાબેનના મેરેજ માટે થઈને 5 લાખ રૂપિયા, પૂરેપૂરા 5 લાખ રૂપિયા બાજુમાં પણ મૂકીને રાખ્યા છે. કવિતાના મેરેજ માટે પપ્પાએ 5 લાખ રૂપિયા રાખ્યા છે. ઓફકોર્સ. તમારા મોઢામાંથી કોઈ દિવસ એક પણ સારો શબ્દ નહીં નીકળે. લાગે છે મનુષ્ય ઘડીએ પેદા થયા હશો. અરે આ મમ્મીએ ચોખ્ખા શબ્દમાં કીધું છે કે પપ્પા પાસે એક પાવલી નથી અને આ જેટલી પ્રોપર્ટી છે ને એ બધી જ પપ્પાએ મમ્મીના નામે કરી દીધી છે. પણ નહીં, સાંભળે કોણ? આ મનહૂસ માણસના વિચારો મનહૂસ જ હોય. કઈ ખબર ના પડે ને તો તમે તમારી છે ને લલુડી મોઢામાં રાખીને બેઠા રહો છાના મના. મારું માથું ના ખાઓ. હા, સાચી વાત છે તારી. અમારા મમ્મીએ તને શું એટલી બધી માથે ચડાવીને રાખી છે? જ્યારે હોય ત્યારે પોતાનું ચલાવ્યા કરે છે. મારું તો કઈ ચાલવા નથી દેતી. અરે મારો બાપ બનીને બેઠી છે આ ઘરમાં. અરે બાપદાન, બાપ નહીં, તમારી એ માં છું. સમજાણું તમને? અને હા, આ બધું હું ક્યાંય માવતરના ઘરેથી શીખીને નથી આવી. આ ઘરમાં આવીને જ શીખી છું. અને એ પણ તમારા પૂજ્ય મમ્મીશ્રીના પ્રિય વચનો સાંભળીને પૂરેપૂરા એક્સેપ્ટ કર્યા છે અને એટલે જ આટલી ટેલેન્ટેડ થઈ ગઈ છું હું. સમજાણું? હા, એટલા માટે તો સહન કરી રહ્યો છું. એના સિવાય તો છૂટકો જ નથી ને. શું કીધું? સહન? સહન? હવે જીભ મોઢામાં નાખો ને પણ આટલું બધું બોલવાનું કોણ કે? અને તમારું કામ કરો, જાઓ અહીંયાથી. હા, હવે એના સિવાય તો છૂટકો જ નથી ને. હવે મને સમજાય છે ખરેખર આમાં ભૂલ મારી જ છે. આજ સુધી મેં મમ્મીની વાતમાં આવીને મારી બહેનનું તો ઠીક પણ પપ્પાનું માન નથી રાખ્યું. પણ નહીં, હવે હું આ નહીં ચલાવું. ઓહ રાજકુમાર, ક્યાં ખોવાઈ ગયા? અહીંયાથી જાઓ અને અમારી સિસ્ટમ ચાલુ કરતા જાઓ. બંધ કરી ને તમે. હા, હવે કરું છું. ઓય છોકરી, તું મને એક વાતનો જવાબ આપીશ? શું થયું મમ્મી? મને કહીશ તું કે તારા શું નાટક ચાલી રહ્યા છે અને તું કાલે તારા પપ્પા જોડે ક્યાં બહાર ગઈ હતી? સાચે સાચું બોલજે. મમ્મી, હું તો આ ઘર વપરાશની વસ્તુઓ નોંધાવવા માટે પપ્પા સાથે બહાર ગઈ હતી. પણ શું થયું? તમે કેમ આમ પૂછો છો મમ્મી? મેં તને કેટલી વાર કીધું છે કે તારે મને મમ્મી નહીં કહેવાનું? નથી સમજ પડતી તને? અને મને જાણવા મળ્યું છે કે તારા પપ્પા તારા લગ્નની તૈયારી કરી રહ્યા છે. લગ્ન? બસ બસ, કોઈ જરૂર નથી તારે કઈ બોલવાની. તારા પપ્પાએ તારા માટે લગ્નની તૈયારી કરવા માટે 5 લાખ રૂપિયા અલગથી દબાવીને રાખ્યા છે. સાચે સાચું મને જવાબ આપ. શું તને આ વાતની ખબર છે ને? અને ખબર છે તો તે મને કીધું કેમ નથી? ના મમ્મી, એવું કઈ નથી. મારા લગ્ન તો દૂર, અત્યારે તો મારી સગાઈનું પણ કઈ ઠેકાણું નથી. મને કઈ ખબર નથી મમ્મી. બસ કર, આ નાટક ના કરીશ. જે હોય ને તે મને સાચે સાચું બોલ, નહીં તો તને અને તારા બાપને ઘર બહાર કાઢી મૂકીશ. સમજી તું? ના મમ્મી, હું સાચું કહું છું. મને કઈ જ ખબર નથી. સાચું કહું છું મમ્મી. સાચું કહે છે તું? સાચું કહે છે? અને તું મને કેટલી વાર ના પાડીશ તારે મને મમ્મી નહીં કહેવાનું? આ મારી સામે છે ને ચાલાકી ન કર. જે હોય ને તે સાચે સાચું બોલ, નહીંતર આનું પરિણામ બહુ ખરાબ આવશે. બોલ. હા, આ વાત સાચી છે. ક્યાં દબાઈને રાખ્યા છે રૂપિયા? બોલ. પપ્પાએ 5 લાખ રૂપિયા સાઈડ પર મૂક્યા છે.
પણ બાકી મને કઈ ખબર નથી મમ્મી. વાહ, બહુ સરસ. શું બાપ દીકરીનો પ્રેમ છે. વાહ, વધારે ઓછા તો નહીં પણ સીધા 5 લાખ રૂપિયા દબાઈને રાખ્યા છે. અને એ 5 લાખ રૂપિયા તો એ 5 લાખ રૂપિયા તો હું લઈને જ રહીશ. અને તું સપના જોવે છે ને એથી તારી ડોલી ઉઠે. પણ બેટા, આ તારી માં જીવે છે ને ત્યાં સુધી ડોલી તો નહીં જ ઉઠે. હા, કદાચ ઉઠશે ખરા અહીંયાથી, પણ તારી અર્થી. સમજી તું? સપના જોવે છે લગ્ન કરવાના. ચૂપચાપ તારું કામ કર. ચાલ નીકળ, મારી નજરની સામે આવતી નહીં. ચાલ જા. ₹5 લાખ તો હું કઢાઈને જ રહીશ. પાણી નથી મૂક્યું ફ્રીજમાં? ના ભાઈ, બધાને શરદી થઈ ગઈ છે એટલે ફ્રીજમાં નથી મૂક્યું. શું થયું? ઠીક છે. બહાર પપ્પા ક્યાંય દેખાતા નથી. ઘરમાં નથી કે પછી ક્યાંય બહાર ગયા છે? શું થયું છે? અરે પપ્પા ઓફિસે ગયા છે. બોલ ને, કઈ કામ હોય તો મને કે. હા, એક કામ તો હતું પણ. શું થયું ભાઈ? તું આટલી મૂંઝવણમાં કેમ છે? શું થયું મને કે ને, મને વાત કર. બની શકે તો હું તારી મદદ કરીશ. બેન, તું કેટલી સારી છે નહીં? મતલબ કે તું મારી સગી બેન નથી, છતાંય અમારા વિશે કેટલું બધું વિચાર કરે છે. હા જો ને, ગઈકાલે જ તું અને પપ્પા કોઈક જગ્યાએ બહાર ગયા હતા ત્યારે તે જ આ ઘરના બધા વ્યક્તિઓ માટે થઈને જમવાનું બનાવ્યું, અને એ પણ રસોડામાં તૈયાર મૂકીને ગઈ હતી. તો એમાં શું થઈ ગયું ભાઈ? હવે આ ઘરનું બધું કામ હું જ કરું છું. તમારા બધાઓની જવાબદારી છે મારી ઉપર, એટલે મારે તમારા બધાની કાળજી તો લેવી જ પડે ને. બેન, તું મારા કરતા મોટી છે, છતાંય હજી સુધી મમ્મીએ તારા લગ્ન નથી થવા દીધા. જોકે એની પાછળનું કારણ પણ હું જાણું છું. મમ્મીને પૈસાનો મોહ અને માયા છે. પૈસા ગળે બાંધીને રાખે છે. મમ્મી મરી જશે પણ પૈસાને મૂકશે નહીં. હા જો ને, આખો દિવસ તારી પાસે એક ઘરની કામવાળીની માફક કામ કરાવે છે. અરે ભાઈ, તું શું કામ ચિંતા કરે છે? આ હું કામ કરીને ક્યાં કઈ દુબળી પડી જવાની છું. તું ચિંતા નહીં કર. હા, તું આટલી સહજ થઈ શકે, પણ સાચું કહું ને તો તું અમારા બધા વિશે આટલો વિચાર કરે છે, અને છતાંય તે મમ્મી અને જુલી તારા ઉપર આવી રીતે ત્રાસ ગુજારે છે. અને સાચું કહું ને કવિતા, તો મમ્મીનું આ વર્તન છે ને મને જરાય પસંદ નથી. શું પસંદ નથી મારા દીકરાને? કવિતા, મેં તને કેટલી વાર કીધું છે, જે મારા દીકરાને પસંદ પડે ને એ જ જમવાનું બનાવવાનું. સમજી ગઈ ને તું? મમ્મી, વાત એવી નથી, વાત કંઈક બીજી જ છે. અરે બીજી, ત્રીજી કે ચોથી, જે પણ વાત હોય. પણ કવિતા, હવે મારે તમારા બંનેનું કઈ નથી સાંભળવું. તું છે ને સીધી ફટાફટ મારા પગ દબાવ. ખાલી હું માર્કેટ ગઈ હતી ને તો મને બહુ જ પગ દુખે છે. ચાલ. પણ મમ્મી, કવિતા શું કામ ને પગ દબાવે? તમને પગ દુખતા હોય તો પછી જુલીને કહો ને. જુલી સાવ નવરી જ બેઠી છે, એ દબાવી આપશે પગ તમારા. વાહ, ઓહો હો હો, હવે તને આ એક કામવાળીની ચિંતા થવા લાગી. આ ઘરના બધા જ કામ આ કામવાળી જ કરે છે, એ ભૂલી ગયો છે તું? કે મમ્મી, કવિતા શું કામ ને ઘરના બધા કામકાજ કરશે? હા જુલીને શું આ ઘરમાં લગ્ન કરાવીને ઝુલા લાવ્યા છો, તોયને પીવી છે ને અહીંયા? અરે મમ્મી, મને ખબર જ છે, હા તમે જુલીની પાસે શું કામ કોઈ કામકાજ નથી કરાવતા, કારણ કે એ પગની જગ્યાએ ગળું દબાવી નાખે ને હેમાની છે, બરાબર ને? એટલે હવે તું મારા સામે ઊંચા અવાજે બોલે છે? આ પારકી જણેલી આ બેનની તને વફાદારી કરવી છે તારે? હા? અરે તું
તું આ બોલી તો તારી છે, પણ શબ્દો આ બધા અવાગડીના છે. જો મમ્મી, મમ્મી, હું અભાગણી નથી. મારા પપ્પા જીવે છે. શું કીધું તે? તારા પપ્પા જીવે છે એટલે તું શું મને ધમકી આપે છે? હા, હું તારા પપ્પાથી રત્તી ભર પણ નથી બીતી. જો મારું બસ ચાલશે ને તો તને ને તારા બાપને બંનેને રસ્તે રજડતા કરી નાખીશ. મારું કોઈ કઈ નહીં ઉખાડી શકે, કારણ કે આ માલ મિલકત ફેક્ટરી બધું મેં મારા નામ પર કરેલું છે. ભૂલી ગઈ છે તું? એટલે આજ પછી મને તારા બાપની ધમકી મને તો ન જ આપતી. ચાલે છોકરા, અને અમે ઉભું રહેવાની કોઈ જરૂર નથી. ચાલ નીકળ. અહીંયા તમે ખોટું કરી રહ્યા છો, આનું પરિણામ સારું નહીં આવે. એ બધી ચિંતા તારે કરવાની જરૂર નથી. સમજી ગયો તું? મારે શું કરવું ને શું ના કરવું એ હું જોઈ લઈશ. અને રહી વાત 5 લાખની, એ તો તારા પપ્પા આવશે ને એટલે હું હાથ ભેગા કરી જ લઈશ. હું લઈ જ લઈશ એ પૈસા. એટલે તમે બંને અહીંયા તમે તમારું કામ કરો, તું તારું કામ કર. ચાલ તો. અરે ચાલ ચાલ ને. પણ મારી વાત તો માનો મમ્મી, કેમ વાત- સમજતા નથી? સરલા, હમ. આ તો શું કરે છે? હું મારો હિસાબ કરી રહ્યો છું. લાવ મારું લેપટોપ મને આપી દે. શું કહ્યું તમે? તમારો હિસાબ કરી રહ્યા છો? હા, તો મને પણ જણાવો. તમારો હિસાબ ક્યાં, કેટલો, કયો છે? હું પણ તો જાણું ને કે તમે ક્યાં કેટલા રૂપિયા દબાઈને રાખ્યા છે. શું શું બોલી તું? કે તારી જાણ બહાર મેં રૂપિયા દબાવીને રાખ્યા છે? સરલા, તો આ ફાલતુ બકવાસ કેમ કરે છે? ફાલતુ બકવાસ કરું છું હું? હા, મારી સામે ચાલાકી કરવાની કોશિશ નહીં કરતા. આ તમે તમારી પેલી દીકરીના લગ્ન માટે જે 5 લાખ રૂપિયા દબાઈ રાખ્યા છે ને એની વાત કરું છું. અરે પણ સરલા, તું મારી વાત તો સાંભળ. તને તો ખબર છે આ તારી સાથે લગ્ન કર્યા એ પેલા બધી માલ મિલકત પ્રોપર્ટી ફેક્ટરી ઘર બધું તો તારા નામે કરી દીધું છે. એટલે સરલા, હું તને શું કહું છું, આ બધું તને આપી દીધું છે. આ 5 લાખ રૂપિયા છે ને એ મારી દીકરીના લગ્ન માટે મેં હાચવીને સાઈડ પર મૂક્યા છે. કમસે કમ એ તો મારી પાસે રહેવા દે. વાહ, સરસ, બહુ સરસ વાત કરી તમે. મને શું ગાંડી સમજી છે અહીંયા? જ્યાં સુધી તમારી એ છોકરી જીવશે ને ત્યાં સુધી મારા ઘરમાં કામ કરશે. અને હા, એક વસ્તુ તમે સાંભળી લેજો, વગર પૈસાની કામવાળી હું ગુમાવવા નથી માંગતી. એટલે આ સપના જોવાના તો બંધ જ કરી દેજો. પરણાવી છે મોટી. સરલા, તું સમજતી કેમ નથી? હું તને 2 હાથ જોડીને વિનંતી કરું છું. તે જેમ કીધું ને અત્યાર સુધી મેં એમ જ કર્યું છે. એટલે કમસે કમ આ મારી દીકરીના લગ્ન થઈ જવા દે. અરે હું તો એમ કહું છું, તું એક માં બની અને મારી દીકરીનું કન્યાદાન તો કરી દે. શું કીધું? શું કીધું તમે? હા, તમારી એ દીકરીનું કન્યાદાન હું કરું? અરે મારી દીકરી નથી, એ અભાગણી તમારી દીકરી છે. એટલે હું એનું કન્યાદાન તો નહીં જ કરું. અને તમે કાન ખોલીને મારી વાત સાંભળી લો. પેલા 5 લાખ રૂપિયા મારા હાથમાં આપો, હમણાં ને હમણાં. પણ સરલા, અરે શું પણ સરલા? મારે કોઈ વાત નથી સાંભળવી. મને હમણાં ને હમણાં 5 લાખ રૂપિયા તમે આપશો. જાઓ. સરલા, હું તને એમ કહું છું કે તું એક સ્ત્રી થઈને આટલી બધી નિર્દયી કેમ છો? મારી વાત માન, આ દીકરીને અપનાવી લે અને એને વાતે ગતે સાસરે વળાવવાની તૈયારી કર. દયા, દયા તો મારે છે ને, મારે 10 ગાંવ દૂર છે. દયા નામની વસ્તુ જ નથી મારામાં. ક્યાંથી દયા આવવાની મને? અને આ બધા ભાષણબાજી છે ને અત્યારે મને નહોતો. મારે કોઈ લેક્ચર સાંભળવાની જરૂર નથી. ચૂપચાપ મને પૈસા લઈ આપો. જાઓ. 5 લાખ રૂપિયા હમણાં ને હમણાં હાથમાં મૂકો. જાઓ. લાવો. ધીમે 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 જાઓ. હવે તમારે જે કામ કરવું એ કરો. હા,
તું અહીંયાથી ઊભી થા અને મને બેસવા દે અને મારા માટે પાણી લઈ આવ. શું કીધું? હું ઊભી થાવ અને તમારા માટે પાણી લઈને આવું? માય ફૂટ! તમારે બેસવું હોય તો બેસો અને નહીં તો કઈ નહીં. અને જો રહી વાત પાણીની, તો આ ઘરમાં તમારી દીકરી છે નોકરાણી, પેલી કવિતા, એને બોલાવો. જો પાણી પીવું હોય ને તો લઈને આવે, નહીં તો કઈ નહીં. શું બોલી તું? શું બોલી તું? મારી દીકરી આ ઘરને કામ વળે છે એમ? આજ પછી મારી દીકરી વિશે એક પણ એક એલ્ફેલ શબ્દ બોલી છે ને તો જીભ ખેંચી નાખીશ તારી. તમે મારા પર હાથ ઉપાડ્યો, તમારા દીકરાની વહુ પર? અરે તમારામાં કઈ શરમ જેવું છે કે નહીં? ખરી વાત કીધી તે. મારામાં કઈ શરમ જેવું છે કે નહીં? પણ એક વાત સાંભળી લે, આ દીકરાની વહુને દીકરી બનાવતા મને આવડે છે, પણ જો દીકરાની વહુ વાંદરી વેડા કરે ને તો એને વળ ઉતારતા પણ મને આવડે છે. તમે મને વાંધે કીધું? કઈ વાંધો નહીં, અમારા સાસુને આવવા દો અને પછી જો તમારા બાપ દીકરીની જે ચરબી ચડી છે ને કઈ રીતે ઉતરે છે, અને બેવને ધક્કા મારીને ઘરમાંથી બહાર ના કઢાવું ને તો મારું નામ પણ જુલી નહીં. એમ? આ તારી સાસુને આવવા દો એમ? આ તો બોલાવ તારી સાસુને અને આવવા દે. હું નથી ડરતો તારી સાસુથી. શું કીધું? નથી ડરતા? નહીં, નથી ડરતો. પપ્પા પ્લીઝ પ્લીઝ પપ્પા, તમે શાંત થઈ જાઓ. આજે મમ્મીએ પણ મને આવી જ ધમકી આપી હતી કે તમને બંને બાપ દીકરીને આ ઘરની બહાર કાઢી મૂકીશ. એટલે પ્લીઝ તમે કંઈ ના બોલો. કોઈ વાંધો નહીં બેટા. હું પણ આ ઘરમાં રહેવા નથી ઈચ્છતો. આવા રાક્ષસ જેવા લોકો સાથે આ ઘરમાં રહું ને એના કરતા બહાર અલગ રહેવા જતો રહેવું સારું છે. ચાલ. મારી ઉપર હાથ પડ્યો? મારા સાસુ આવી જાય એક ઘર, મમ્મી ઘરે આવી જાય એટલે જો પછી એ લોકોને ખબર પાડું કઈ રીતે હાથ ઉપાડે ને એનો જવાબ તો હવે આપશે મારા સાસુ એને. તમે જરાય ટેન્શન નહીં લો, હું કરાવી આપું છું. હા, જોઈ લઉં છું. કવિતા બેન, હા શું તારી આંખમાં આંસુ? શું થયું છે મારી બેન? ભાઈ, તું બધું જાણવા છતાં અજાણ્યો શું કામ બને છે? તને ખબર છે, આજે તો જુલી ભાભીએ પપ્પાનો પણ અપમાન કર્યું અને પછી પપ્પાએ ગુસ્સામાં આવીને જુલી ભાભી ઉપર હાથ પણ ઉપાડ્યો. તો પછી બરાબર જ છે ને? પપ્પાએ જુલી પર હાથ ઉપાડીને બધું જ બરાબર જ કર્યું છે. પણ ભાઈ, હવે આનું પરિણામ બહુ ખરાબ આવશે. અરે મમ્મી તો ના બોલવાનું બોલશે, અને તને તો ખબર જ છે કે મમ્મી તો ડગલે ને પગલે મારું તો ઠીક, પણ પપ્પાને પણ અપમાનિત કરવાનો એક પણ મોકો નથી છોડતા. પપ્પા રોજ ને રોજ અપમાનના ઘૂંટ પી રહ્યા છે. હવે મારાથી આ બધું નથી જોવાતું. આ બધું તો મને પણ પસંદ નથી બેન. પપ્પાએ તો લગ્ન કર્યા પછી મને દીકરા તરીકે સ્વીકાર કરી લીધો, પણ બેન મમ્મીએ ક્યારેય પણ તને દીકરી તરીકે નથી સ્વીકારી. બસ આજ વાતનું મને પણ દુઃખ છે. અને મને તો એ બધી વાત પણ જાણવા મળી છે કે પપ્પાએ તારા માટે જે લગ્નના 5 લાખ રૂપિયા બચાવ્યા હતા ને, એ રૂપિયા પણ પપ્પા સાથે ઝઘડો કરીને આજે આંચકી લીધા છે. તું એ બધું છોડ ભાઈ. મને એમ પણ મારા લગ્નની કોઈ ચિંતા નથી. હું તો
ફક્ત ફૂલહાર કરી અને સામાન્ય ઘરમાં જતી રહીશ. મને ચિંતા છે પપ્પાની. મારે સાસરે ગયા પછી પપ્પાનું શું થશે? મમ્મી તો એમને એક પણ દિવસ શાંતિથી નથી જીવવા દેવાના. એમનું ધ્યાન કોણ રાખશે? સાચું કહું તો મેં આજ સુધી એટલે જ લગ્ન નથી કર્યા કે હું પપ્પાનું ધ્યાન રાખી શકું, એમની સાથે વાતો કરી શકું. પપ્પાને લીધે જ આજ સુધી હું આ ઘરમાં પડી છું. સાચી વાત છે તારી બેન, પણ આજ પછી હું આ ઘરમાં મમ્મીની કોઈ પણ મનમાની નહીં ચલાવી લઉં. હવે તો હું પણ એમની સામે બોલીશ, ખોટાનો વિરોધ કરીશ. શું કીધું? મમ્મીની મનમાની નહીં ચલાવી લો એમ? અરે તમારાથી શેકેલો પાપડ પણ ભાંગે એમ નથી. આ તમારા બાપે મારા ઉપર હાથ ઉપાડ્યો છે. તમે એને પૂછ્યું? એ બેશરમ માણસને પોતાના દીકરાની વહુ ઉપર હાથ ઉપાડતા જરાક પણ શરમ નથી આવતી? તમે એને નહીં પૂછો કે શું કામ હાથ ઉપાડ્યો? નહીં, પપ્પાને કંઈ પણ નથી પૂછવાનું. અને આમ પણ મને અત્યાર સુધી એમ લાગતું હતું કે પપ્પા ખોટા છે, પણ આજે મને સાચી વાતની સમજણ આવી ગઈ છે. ખોટા પપ્પા નથી, ખોટા તો તું અને મમ્મી જો. એટલે હવે પછી આ ઘરમાં ખોટું ક્યારેય નહીં ચાલે, અને નહીં ચાલવા દઉં ખોટું. અને શું વાત કરે છે તું? પપ્પાની વાત કરે છે ને? તો કાન ખોલીને સાંભળી લે. પપ્પાએ જે કર્યું છે ને બધું જ બરાબર જ કર્યું છે. આમ પણ તમે બંને છે ને એ જ લાયક છો. બેશરમ માણસ, પોતાની વાઈફની રક્ષા કરવાના બદલે મને કહે છે ઉપરથી કે તારા બાપે જે કર્યું એ બરાબર છે. હાલી મારા ઉપર હાથ ઉપાડે છે તું? તારા પતિ ઉપર હાથ ઉપાડે છે? હા? હાથ કેમ ના ઉપાડું? કેમ ના ઉપાડું? શું કામ ને? હું શું કામ સાંભળી લઉં તો પછી તારી વાતો? આ તો હું પણ તારી નોકરાણી નથી. હા તો પછી જાને, જતી રહે ને તારા પિયર. અહીંયા આવીને શું કામ પડી છે? આ તો રિસ્પેક્ટ કરવાની કહેવા નહોતી તો શું કામ લાવ્યા મને? હા તો તું શું કરે છે આ ઘરમાં? હા, તે કઈ સારું નથી કર્યું આ ઘરમાં. બસ એવું કરે, એવું કરે. તે મારા ઉપર હાથ ઉપાડ્યો એટલે હું 100 વાર ઉપાડીશ. હા તો પહેલા તે શરૂઆત કરી હતી. ભાઈ ચાલ તું અંદર ચાલ. ઓય લઈ સને તું તારે થાયા કરી લેજે. ત્યાં જેને કેવું એને કહી દેજે. મારા ઉપર હાથ ઉપાડ્યો, મારા સાથે ઊંચા અવાજે વાત કરી. છોડીશ નહીં, એક કઈને નહીં છોડું. એકા મમ્મીને છે ને બાર જ આટા મારવા છે. ઘરમાં શું થાય છે કઈ ખબર હોવી જોઈએ ને એને. ઓય, શું થયું? કેમ આટલો તારો પારો હાઈપર છે? કહું તમને? કહું? આજે આ તમારા પતિદેવે મારા પતિદેવને એટલે કે તમારા દીકરાને પાણી ચડાવ્યું છે. અને આટલા સમયમાં પહેલી વખત આજે આકાશે મારા ઉપર હાથ ઉપાડ્યો મમ્મી. એટલે હું તમને કહી દઉં છું કે આ તમારા ધણીને તમારી ભાષામાં સમજાવી દેજો, નહીં તો હવે એની બેઇજ્જતી કરતા હું વાર નહીં લગાડું. હદ થઈ ગઈ છે. ક્યાં છે મારો ધણી? હવે તો આ સરલાને સુનામી બનીને તડકવું જ પડશે. બોલાવું છું, ઊભી રહે. સુધીર! સુધીર! અરે હું સાંભળી શકું છું, જરાક ધીમે બોલ ને. હું કઈ બેરો નથી. સંભળાય છે ને? તો સાંભળો. તમે મારા છોકરાને આ ચાવી ભરાવાનું ક્યારથી ચાલુ કરી દીધું? અને જો ચાલુ કરી છે ને તો બંધ કરી દેજો. અને બીજી વાત, મારી વહુ પર હાથ ઉપર તો તમને શરમ ના આવી? જવાબ આપો મને. આ જે વ્યક્તિ પોતાનું માન મર્યાદા અને સંસ્કાર ભૂલી જાય ને એને સબક શીખવાડવો જ પડે. સબક તો હવે હું શીખવાડીશ. બાપ દીકરીને ઘરની બહાર કાઢી મૂકીશ, ત્યારે તમને ખબર પડશે. અને ક્યાં છે તમારી દીકરી? બોલાવો એને આપણાને પણ અહીંયા. અને અત્યારે જ બિસ્તરા પોટલા ભરો અને નીકળી જાઓ મારા ઘરની બહાર. હા મમ્મી, તમે બરાબર કીધું. કેમ કે આ માણસ જો હવે વધારે સમય અહીંયા રહેશે ને તો બીજી બધી ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થશે. કેમ કે પેલું કહે ને
કે ડાબાની એક કેરી જો બગડેલી હોય ને તો એ બીજી બધી કેરીઓને બગાડે છે. જેમ કે આકાશ આના સંસ્કાર લઈ રહ્યો છે અને બગડી રહ્યો છે મમ્મી દિવસે દિવસે. જે આકાશે આજ સુધી મમ્મી તમારી કે મારી સાથે ઊંચા અવાજે વાત પણ નથી કરી ને, એ આકાશે મારી ઉપર હાથ ઉપાડ્યો છે. કોની રાહ જોવી છે હવે? મુહૂર્ત કઢાવું તમારા જવાનું? તમારા ગાભા પેક કરો ને નીકળો મારા ઘરની બહાર. જાઓ. હા જાઓ સસુરજી, તમારા નવા સાસરીએ સીધો. બેસ બેટા. ત્રાસ આપ્યો છે મમ્મી આ લોકોએ તો. મમ્મી મમ્મી, હા હું શું સાંભળી રહ્યો છું? હા તમે પપ્પાને ઘરની બહાર જવાનું કહ્યું. અરે ખોટું કરી રહ્યા છો તમે. ઘરની બહાર જવાની જરૂર પપ્પાએ નથી, પણ આ તમારી નફટ વહુ જુલીને છે, આને કાઢો ને ઘરની બહાર. બસ કર. આ તારા પપ્પાના નામની પીપુડી વગાડવાનું છે ને બંધ કરી દે. અરે તું મારો દીકરો છે એટલે હું કહું ને એટલું જ તારે કરવાનું. સમજી ગયો? એનાથી વિશેષ કંઈ જ નહીં. પણ મમ્મી તમે મારી એકદમ ચૂપ. ચૂપ હવે. સરસ. મારા વાલા પતિદેવ, તમારું પતિ જ ગયું છે અહીંયા આવે, કારણ કે આ માલ મિલકત ફેક્ટરી તો બધું તમે મારા નામ પર કર્યું છે. તમને યાદ છે ને કે નથી યાદ? તો ચાલો હવે ખસકો, નીકળો ચાલો. હા યાદ છે મને. તો પછી સસુરજી, આ તમારા કારણે આજકાલ મારા ધણી બહુ વધારે જ કઈક ઉછળકૂદ કરે છે, એટલે તમે તમારી લાડકી દીકરીને લઈને નીકળો અહીંયાથી, તો આનો પારો કઈક નીચો આવે. અને હા, હું શું કહું છું કે આ રોડ ઉપર ક્યાંક ઝૂંપડું બાંધીને રહેજો, અને આ રોજ ક્યારેક ક્યારેક આવતા જતા અમે લોકો તમને 5-10 રૂપિયા આપતા જશું. શું કહેવું મમ્મીજી? ના ના, 10-20 રૂપિયા કે 100 રૂપિયા નહીં, કમસે કમ હું મારા પતિદેવને 500 રૂપિયા આપીશ, કારણ કે એમના પ્રતાપે તો આ ઘર, માલ, મિલકત ને ફેક્ટરી બધું મારા નામ પર છે. બરાબર ને? ચલો હવે, કોની રાહ જોવો છો? નીકળો ચાલો. સાંભળ્યું મારા મમ્મીએ શું કીધું? આ ઉપાડો. અરે મમ્મી, આ જો તો બેગ. અરે ભિખારીઓ, તમારા પાસે તમારું પોતાનું બેગ પણ નથી કે તમે મારું અને મારા મમ્મીનું બેગ લઈને નીકળી પડ્યા? કમ ઓન જુલી, આપણી પાસે ઘણી મિલકત છે, આવા તો 50 બેગ લઈ લેશું. લઈ જવા દે, કાઈ નહીં. હા, ચાલો. હું અને મારી દીકરી હંમેશ માટે આ ઘર છોડીને જતા રહીએ છીએ, પણ સરલા, જતા જતા ફક્ત હું એક વાત તને કહેવા માંગુ છું. કહી બોલો. શકું? હા હા, બોલો બોલો. નાલાયક, આ ઘરમાંથી જો કોઈ બહાર જશે ને તો હું અને મારી દીકરી નહીં, તું અને આ તારી નફ્ફટ વહુ, તમે બંને બહાર જશો. આ શું બકવાસ કરો છો તમે? અને મારા પર હાથ કેમ ઉપાડ્યો? તમારી આટલી હિંમત! આ ઘર અને મિલકત અને બધું મારું છે, ભૂલી ગયા છો તમે? નહીં, હું નથી ભૂલ્યો. આલે બીજો લાફો. તને શું લાગે છે આ ઘરનો માલિક હું હતો, છું અને કાયમ રહીશ? તને એવું લાગે છે ને કે મેં જે ફાઇલમાં સાઈન કરીને તને આપી છે એ બધી તારી થઈ ગઈ છે? નહીં 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 નહીં, આમાં તારી ભૂલ થાય છે. એ તો ડુપ્લિકેટ ફાઇલ છે. ઓરિજિનલ ફાઇલ તો હજી મારા પાસે પડી છે. જોઈ છે તારે? બતાવો બેટા, પેલી ફાઇલ લઈ આવતો. સરલા, તને શું લાગે છે? હા, જ્યારે મેં તારી સાથે લગ્નની વાત કરી ત્યારે તે મારી સામે શરત મૂકી હતી કે તમે તમારી બધી માલ, મિલકત, પ્રોપર્ટી, ફેક્ટરી બધું મારા નામે કરી દો ને તો જ હું તમારી સાથે લગ્ન કરીશ. ત્યારે જ હું સમજી ગયો હતો
કે આ સરલાને જેટલી હું સરળ સમજુ છું ને એટલી સરળ નથી. લે જોઈ લે તારી સગી આંખે. જો જો કદાચ તમે ઓછું ભણેલા હો તો પછી અહીંયા ડાયવર્ટ કરી શકો. હા આ તારા પ્યારા જુલી વહુ પાછી આપશે. લા 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 લો જો જો અરે 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 ફાડવાની કોઈ જરૂર નથી. તમને શું લાગે છે ફાઇલની એક જ કોપી થઈ શકે? એક કોપી તમારી પાસે છે, સેકન્ડ કોપી અહીંયા છે, હજી પણ ઘણી બધી કોપીઓ છે. એટલે એકચ્યુઅલી આ ડુપ્લિકેટ ફાઇલ છે. ઓરિજિનલ ફાઇલ તો વકીલની ઓફિસમાં પડી છે. આકાશ તું પણ તારા પપ્પાની ભેળો પડી ગયો. અરે મારો દીકરો થઈને તું આ શું બોલે છે? ખરી વાત છે. આ આકાશ મારી સાથે ભળી ગયો. નહીં 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 તારી મોટી ભૂલ થાય છે. એ ભળી નથી ગયો કારણ કે મારો જ દીકરો છે એટલે થોડા ઘણા સારા સંસ્કાર તો મેં એને આપ્યા જ હશે ને, એટલે એનામાં સારા સંસ્કાર થોડા આવ્યા છે એટલે એ મારી સાથે છે. અને હવે હવે બેટા આપણે મોડું કરવાની કોઈ જરૂર નથી. તો સરલા મેડમ હવે તમે તમારા બિસ્તરા અમે તમારા જ કપડા આમાં લાવ્યા છીએ. આ તમે કહો છો ને કે આ તમારી બેગ છે, એકદમ સાચી વાત છે. આ બેગ તમારી છે અને કપડા પણ તમારા બંનેના જ છે. એટલે મોડું ન કરો, ચાલો ઉપાડો. અને આ સાથે આ તમારી આ વંઠલ વહુ છે ને એને પણ ઉપાડો. બીજી પણ એક વાત જોજો, હા ઝૂંપડું ગોતો ને તો લોકેશન કંઈક સારું ગોતજો. કારણ કે અમારે શું છે કે ગરીબ લોકોને પાવલી આપવા આવવું તો પડશે ને. હા બહુ વિચાર કરો છો તમે લોકો. ચાલ ને હવે. હા આ કોની જુએ છે? ચાલ ભાઈ પણ બેઠ તારી. ભાઈ એક મિનિટ. પપ્પા પપ્પા પ્લીઝ આ લોકોને રોકી લો. એમના વતી હું માફી માંગુ છું. અને અત્યાર સુધી એમને સમજ તો પડી જ ગઈ હશે કે એ લોકોએ જે કર્યું છે એ ખોટું કર્યું છે. અને આમ પણ જિંદગીમાં એકવાર તો મેં મારી માને ગુમાવી દીધી છે, હવે બીજી વાર ગુમાવવા નથી માંગતી. બેટા હું તારી લાગણીને સમજી શકું છું, પણ આ લોકો નફ્ફટ છે એ તને ક્યારેય નહીં સમજી શકે. પેલું કહેવાય છે ને કે આંખ બંધ કરી લેવાથી કોઈ દિવસ અંધારું નથી થઈ જતું. એટલે બેટા આ લોકોને તું રોકવું રવા દે. આ લોકો કૂતરાની પૂંછડી જેવા છે, એ ક્યારે સીધા નહીં થાય, વાંકા ને વાંકા જ રહેશે. એટલે બહેતર છે કે એ લોકો અહીંથી રવાના થાય. બેટા ઓ રવાના કર આ લોકોને. ચલો 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 નીકળો. ચલો ને ગરીબ લોકો લો. ચલો, પકડો બેગ તમારી, પકડો. ચલો મૂકી જવા તમને. ચલો અરે ચાલો ને. ચાલ ચાલ નીકળ અહીંયાથી. જાઓ.